સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેના હોસ્પિટલના પીજી હોસ્ટેલનું ઉદ્ઘાટન રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. સુરત નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે પીજી હોસ્ટેલનું ઉદ્ઘાટન કરાયું હતું. ગ્રાઉન્ડ પ્લસ 16 માળની બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે સુરતના તમામ ધારાસભ્યો, કોર્પોરેટરો, ભાજપના પદાધિકારીઓ સહિત પાલિકાના અધિકારીઓ, સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરો સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા. નમસ્કાર મિત્રો, સુરત મહાનગરપાલિકાએ અનેક ક્ષેત્રની અંદર સેવાકીય પ્રવૃત્તિમાં અને વિકાસની દ્રષ્ટિએ અનેક રેકોર્ડ કર્યા છે અને એના કારણે એમને અનેક એવોર્ડ પણ મળ્યા છે. સુરત મહાનગરપાલિકાએ પહેલીવાર સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની અંદર લગભગ 45 મીટર ઊંચાઈનું આ બિલ્ડિંગ પ્રથમવાર બનાવ્યું છે. એની અંદર મેડિકલ જે સ્ટુડન્ટ છે એમના માટે 192 રૂમ બનાવવામાં આવ્યા છે. દરેક રૂમમાં 2 પ્રમાણે લગભગ 386 લોકો એટલે લગભગ 400 લોકો, 400 સ્ટુડન્ટની આમાં વ્યવસ્થા થવાની છે. એના કારણે એડમિશનમાં પણ વધારો થશે અને વધુ યુવાનોને મેડિકલમાં ભણવા માટેની સુવિધા સાથેની તક મળશે. બિલ્ડિંગની ક્વોલિટી તમે બધાએ જોઈ હશે, બહુ સરસ બનાવી છે મહાનગરપાલિકાએ. અંદર રૂમનો સ્પેસ, એની હાઇટ, એટેચ બાથરૂમ, એની અંદર કપબોર્ડ, ટેબલ, આ તમામ સુવિધાઓ સાથે આ જે હોસ્ટેલના રૂમ બનાવવામાં આવે છે. હું મહાનગરપાલિકાના મેયરશ્રી, પદાધિકારીઓ અને કમિશનરશ્રી અને અધિકારીઓ એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે પહેલો 16 માળનો આ પ્રોજેક્ટ અત્યંત સારી સુવિધા સાથે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જે આપણી સેવા કરવાના છે, જે મેડિકલમાં ભણીને સમાજની સેવા કરવાના છે, તો આ ડૉક્ટરો માટેની આ સુવિધા એમણે અહીંયા ઊભી કરી છે. એના માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.